हेलो गाइज, गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो स्वागत है मित्रों તમારું નવા બ્લોગની અંદર। તો મિત્રો સવારના વાગ્યા છે 7 અને આપણે દાંતરડું લઈ અને ચાલ્યા છીએ ખેતરમાં, કારણ કે તારમ સવારમાં ઠાર તો છે પણ આપણે રજકા બાજરી મોસમમાંથી વાઢવાની છે, કારણ કે એના પછી બાજરીમાં કરવાના છે ફુવારા ચાલુ। 8 કલાક પાણી આંકવાનું છે, એટલે આખા દિવસની 4 આપણે વાઢી લેવાની છે। એટલે દાંતરડું લઈને આપણે 4 વાઢવા ચાલ્યા છીએ। હેલો ગાય, તો આપણે ખેતરમાં આવ્યા પછી રજકા બાજરી વાઢી લીધી છે। પાછળ જોઈ શકો છો કેટલી બધી રજકા બાજરી વાઢી છે, અને હવે રજકા બાજરી ઉપાડીને ઘરે લઈ જવાની છે। અને એના પછી આપણે આ બાજરીમાં કરવાના છે ફુવારા ચાલુ। તો મિત્રો આ જનાવરને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો અને શું કહેવાય। हेलो गाय, तो આપણે રજકા બાજરી ઘરે નાખી અને પાછા ફરીવાર આવી ગયા હતા ખેતરમાં, અને ખેતરમાં આવ્યા પછી 8:30 આવી ગઈ હતી લાઇટ, અને આપણે કરી દીધો છે બોર ચાલુ, એટલે કે બાજરીમાં કરી દીધા છે ફુવારા ચાલુ। 3:30 નું પ્રેશર છે, ફૂલ ફુવારા ભમેરા છે। हेलो गाय, तो આપણે રોટલા બીજા ખાઈ અને આવી ગયા હતા અરવિંદસિંહના ઘરે। ઘણા દિવસ એમને મળ્યા થયા હતા, એટલે ખાસ મળવા માટે આવ્યા હતા, અને થોડું કામ હતું એ કામ પતાવવા માટે આવ્યા હતા। હવે વાગ્યા છે 3 અને ચા મૂકી દીધો છે, ચા બીજો પીને છે પછી આપણે નીકળવાનું છે ઘર બાજુ રિટર્ન। શું કહો અરવિંદસિંહ? બહુ શાંતિ। મારા ખાસ મિત્ર છે, અમે જે ચેનલ અમારે જે હતી એ ચેનલમાં અમે ભેગું કામ કરતા, અને અત્યારે પણ ભેગા જ છીએ। 2-3 ચેનલો છે, ચેનલમાં અમે સાથે કામ કરીએ છીએ અને સાથે રહીએ છીએ, અને નવા વિડીયો પણ બનાવવા છે, તો જોવાનું ના ભૂલતા ખાસ। હેલો ગાય, તો આપણે હેડ્યા હતા ઘેર, અને રસ્તામાં મળી ગયા હતા ભૂરસિંગ। તો ભૂરસિંગે આપણને ભાઈ છે જીરા મસાલા, રસ્તામાંથી પાસો વાળી નડી લેતા આવ્યો કે હડો ઘણા દાડે મેળ્યા પાવા, આટલો બધો ભાવ છે મારા ઉપર। જો શું કહેવું ભૂરસિંગ? ખોડ બરોબર ગાડી છે ને શેક નહીં સેન સર આવા મળશે જોઈએ, આવા જોઈએ ભાઈ બંધો। મિત્રો, જીવનમાં બધું હોવું જોઈએ, પણ એક મિત્રો જે મિત્રોનો ભાવ કહેવાય એનો જીવનમાં ઘટવો ના જોઈએ। તો ગાઈઝ, આપણે બેસી ગયા છીએ બટાકા કાપવા માટે, કારણ કે આ બટાકા કાપી અને સાંજે ખોણ અંગા ઢોરણ મૂકવાના હોય છે, એટલે ઓનાથી દૂધ ભેંસોને ગાયો સારું કાઢી। અને બીજું કે આ બટાકા આપણે ગાયોને ભેંસોને એનું ચારવાનું કારણ છે કે જ્યારે ખેતરમાંથી બટાકા કાઢો એટલે એમાં ઝેડ નીકળે છે, લીલું નીકળે છે, પડાળું નીકળે છે, એટલે કે કહેવાનો મતલબ કોઈ ખરાબ બટાકું હોય એ આપણે વેપારીને અથવા કંપનીને હાલતા નથી, એટલે આપણે એ બટાકા ઘરે લાવી દઈએ છીએ અને પછી ગાયો અને ભેંસોને ચારીએ છીએ। એટલે આપણે બટાકા કાપવાનું કરી દીધું છે ચાલુ।